ધાંગધ્રાના સોલડી ટોલનાકા પાસે મોત અકસ્માત સર્જાયો। ધાંગધ્રાના સોલડી ટોલનાકા પાસે ટ્રક ચાલકે મોટરસાયકલને અડફેટે લેતા મોટરસાયકલ ચાલકનું મોત નીપજ્યું છે અને અકસ્માત સર્જાતા લોકોના ટોળે ટોળા ઉમટ્યા છે। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધાંગધ્રા તાલુકાના સોલડી ટોલનાકા પાસે અકસ્માતની ઘટના સર્જાઈ હતી, જેમાં સોલડીથી ધાંગધ્રા તરફ આવતા હરેશભાઈ માવજીભાઈ સજાણી ગામ રાજપરવાડા મોટરસાયકલ મારફતે પરત ફરતા હતા। તે સમય દરમિયાન સોલડી ટોલનાકા પાસે પૂર ઝડપે આવતા કાળમુખા ટ્રકે મોટરસાયકલને અડફેટે લેતા મોટરસાયકલ ચાલકનું મોત નીપજ્યું હતું, જ્યારે અકસ્માતની ઘટના બનતા જ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। તો મૃતકને ધાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને સગા સંબંધીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। અકસ્માતની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી અને આગળની તપાસ હાથ ધરી છે। મારું નામ વિનેશભાઈ સોરભાઈ પટેલ, ગામ સોલડી। અમારી બાજુમાં રહેતા હરેશભાઈ માવજીભાઈ સજાણી અમારી વાડીની બાજુમાં વાડી રાખતા હોય અને એ બહાર ગામ ગયેલ હોય, પાછા વળતા ટોલ નાકાની બાજુમાં ગાડીવાળાએ ક્રોસિંગમાં એની ઉપર ગાડી ચડાવી દીધેલ હોય અને તાત્કાલિક અમે ધાંગધ્રા સરકારી દવાખાનામાં દાખલ કરતા ડૉક્ટર દ્વારા મૃત જાહેર કરેલ હોય, સગા સંબંધની જાણ કરતા લોકો પહોંચેલ છે, હાજર થયેલ છે।